સાંભળો, હું તમને એક વાત કહું કે બીમલને બી છે ને આ લોકો જેવી ટેવ છે કે નવી વસ્તુ આવે ને એટલે જૂની વસ્તુને ભૂલી જવાનું. લે શું વળી? શું વળી? તમે કિયા લાયા બરોબર, તો તમે ફોર્ચ્યુનર ને ભૂલી ગયા કારણ કે જૂની થઈ ગઈ બરોબર 2 વર્ષ. થાર લાયા તો તમે કિયા ને ભૂલી ગયા કારણ કે કિયા જૂની થઈ ગઈ. એટલે આવું છે કે લોકોને પણ એવું છે કે ગમે એટલી ઘસાઈ હોય, દુઃખમાં સાથ આપ્યો હોય કે ગમે એવું હાથમાં હાથ નાખીને ચાલી હોય તો નવી જેવું મળે ને એટલે જૂનાનું બધું કરેલા ઉપર પાણી ફેરવી નાખવાનું. તારી વાત સાચી કે મારી મિસ્ટેક છે કે ભાઈ નવી ગાડી આવી એટલે હું જૂની ગાડીને ભૂલી ગયો. પણ એક વસ્તુ તને કહી દઉં કે ઘણી ખરી વખત મેં એવું જોયું છે હસબન્ડ વાઈફમાં, ઘણા મિત્રોમાં કે નવો મિત્ર થાય ને એટલે જૂના મિત્રને ભૂલી જાય. લગ્ન થયા પછી લફડું થાય ને એટલે બૈરી સારી ન લાગે. પણ હું તો એટલું જ કહીશ કે જે આપણો સાથ ખરાબ સમયમાં સારા સમયમાં આપે ને સાહેબ, એને ક્યારેય ન ભૂલવું. શું કેવું? સાચું કે ખોટું? સાચી જ વાત છે. હવે બુલેટ પડ્યું છે કે નથી પડ્યું? હા, જો પાછું એ બી તમને કહું, ઓલું કયું લાયા તમે બુલેટ? બ્લુ કલર નું. છોડો હવે એ તો જૂના બુલેટ ને ભૂલી ગયા. જો આ મારી વાત સાચી હોય તો કોમેન્ટ જરૂરથી કરજો. જય માતાજી.